આટલી નાની ઉંમરમાં ઘણા બધા વ્યક્તિઓ તમારી ઉપર ટ્રસ્ટ બી ના કરે, એમ કે ભાઈ આ છોકરો આપણને શું વેબસાઇટ બનાવીને દે છે. જવાબદારી ડબલ થઈ જાય છે. તો સ્મોલ બિઝનેસમાં વેબસાઇટ કેટલી જરૂરી હોય છે તમારા અનુભવ પ્રમાણે? એટલે વેબસાઇટ હોય તો એમ લાગે કે લીગલી છે. શા માટે તમારી કંપની પાસે જ ડિજિટલ માર્કેટિંગ કરાવવું જોઈએ? મારી તો ફક્ત સ્કિલ છે, એ પેમેન્ટ તો એ કરવાના છે. એટલે ઘણી બધી વખત છે ને ક્લાયન્ટ એમ લાગતું હોય વેબસાઇટ બનાવશું તો બહુ મોટો ખર્ચો થશે, આવું બી થતું હોય. થાય યસ, કે ભાઈ 25-30 હજાર એમાં કેમ નાખવા, પણ એમને ખબર ન હોય એકચ્યુઅલીમાં કે આ 10-15 હજારની અંદર બી બની જાય છે. એઆઈ છે એ અત્યારે હવે વેબસાઇટ ઇન્ડસ્ટ્રી આ બધા ઉપર કેવી રીતે ઇમ્પેક્ટ કરે છે? એઆઈ આવી ગયેલું છે ને તો ફાસ્ટ બી થાય છે વેબસાઇટ. ડિજિટલ માર્કેટિંગ છે એનાથી કયા કયા બેનિફિટ્સ થાય છે? આજના ટાઈમમાં બધા ફોન યુઝ કરે છે, એટલે ફોનમાં કેવું કે નંબર ને નામ ને બધું ડિટેલ આવી જ જાય છે સોશિયલ મીડિયા માર્કેટિંગમાં. કચ્છમાં 75 વર્ષ પછી વિગોડી ગામમાં એક પ્રોગ્રામ થયો, બરાબર છે? તો એમાં તમે એક સોંગ બનાવ્યું હતું, તો એ બનાવવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો અને કઈ રીતે બનાવ્યો? लिरिक्स में जाते हैं અને મારા મમ્મીએ સપોર્ટ કરીને મેં જાતે લિરિક્સ લખ્યા છે ને એઆઈથી સોંગ ક્રિએટ કરીને આજે બધા પ્લેટફોર્મ પર અવેલેબલ છે સોંગ.